આ ધરતી કેવી છે ખબર છે? દુઃખ ભૂલાવી દે અને સુખમાં ગરકાવ કરી દે, એનું નામ છપૈયા. હું નથી કહેતો, એમ સદાનંદ સ્વામી સ્વયં લખ્યું, તદિક્ષકાણામ નાર્યણામ પુંસામ સથગીતાત્મનામ પ્રવિષ્ટમ નાશકત ક્વાપી હૃદયે ભવવેદના. જ્યારથી ઘનશ્યામ પ્રગટ થયા ત્યારથી કોઈને ખ્યાલ ન રહ્યો દિવસ કેમ નિર્ગમન થાય. જીવનમાંથી તમામ દુઃખો વિદાય લઈ લીધા. કોઈ નર કે નારીના હૃદયમાં દુઃખ રહેવા ન પામ્યું. આ ધરતી પર પ્રભુ પ્રગટ થતાની સાથે નાનકડા એવા ઘનશ્યામ આજથી 250 વર્ષ પહેલા ધરતી પર પ્રગટ થયા હતા. 250 વર્ષ પૂરા થયા અને પ્રગટ થઈ મહારાજે વિવિધ લીલાઓ કરી. અહીંયા રહેતા થકા છઠ્ઠીને દિવસે જ કોટરા અને કૃત્યાને ભૂકા કાઢી નાખ્યા. બોલો, છઠ્ઠીને દિવસે. અને બીજા હજારો અસુરોનો સંહાર કરી અને ઘનશ્યામે દિવ્ય સુખ આપ્યા. અને મહારાજ એવા સુખ આપતા, એવા નરનારીઓ આમ ખેંચાઈ જતા હતા. ભવ વેદના શબ્દ, ભવ એટલે સંસાર, સંસારની વેદના માને સંસારની આસક્તિ તમામ ટળી ગઈ. સંસારની આસક્તિ ક્યારે ટળે? જ્યારે ઘનશ્યામમાં ભગવાનમાં મન જોડાઈ જાય. તમામ નરનારીઓની વૃત્તિઓ ઘનશ્યામમાં જોડાઈ જતી હતી. એમાં બાલપ્રભુ ઘનશ્યામ ધીમે ધીમે કરતા 1 વર્ષના જ્યારે થયા અને માતા ભક્તિ દેવી પગમાં ઝાંઝર પહેરાવડાવે, કેડે કંદોરો બંધાવે, જમણા ગાલમાં ટીબકડી કરે, આંખમાં આંજળા આંજે અને માથામાં ફૂમકું લઈ આપે. અને ઘનશ્યામ જ્યારે ચાલે ત્યારે રૂમઝૂમ 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 એવા ધરતી પર એના અવાજો આવતા હતા. જેને સાંભળતા છપૈયાની નરનારીઓ દોડતા દોડતા ઘરનું કામકાજ ભૂલી અને આ ધર્મદેવને આંગણે આવી જાય. કેટલી નારીઓ રસોઈ બનાવતી હોય પણ એમને એમ પાટિયામાં શાક ચોટતા રહી જાય, તાવડીમાં રોટલા બળતા રહી જાય. કેટલીક તો ગાયો દોતી હોય પણ એમને એમ વચ્છ ગાયોને ધાવતા રહી જાય અને દોડતા દોડતા ધર્મને આંગણે આવી જાય. ધર્મને આંગણે આવીને માતા ભક્તિને એમ કે, મામા આજ ઘનશ્યામને હું રમાડીશ. બીજી નારી કે રહેવા દે, આજ તો મારો વારો છે. ત્રીજી કે ના, તને તો વારો મળ્યો તો મને તો 8 દાડાથી સમય નથી મળ્યો, આજ ઘનશ્યામને હું રમાડીશ. મીઠો કલહ થાય, ઝઘડો થાય. માતા ભક્તિ દેવીને તે રમાડવાનો મોકો ન મળે. તમામ નારીઓ ઘનશ્યામને રમાડવા મશગુલ બને અને પ્રભુને રમાડતા રમાડતા ક્યારેક ક્યારેક આ નારાયણ સરોવરમાં સ્નાન કરાવવા માટે લઈ જાય. આપણે ગયા હતા ને એમ નારાયણ સરોવરમાં જ્યારે મહારાજને સ્નાન કરાવવા માટે લઈ જાય, ઘનશ્યામને સ્નાન કરાવી અને પછી પાછી મૂકી ન જાય, જલ્દી કિનારા પર બેસાડીને રમાડે. અને એ સમાચાર નાનકડું છપૈયા ગલી ગલીમાં તુરંત સમાચાર પહોંચી જાય અને ખબર પડે કે આજ ઘનશ્યામ નારાયણ સરોવરને કિનારે આવ્યા છે. નારીઓ તો આવી હોય પણ તમામ પુરુષો પણ ઘરના કામકાજ છોડી છોડી નારાયણ સરોવરને કિનારે આવી જાય અને ત્યાં આવી ઘનશ્યામને જે રમાડવા લાગે, ઘનશ્યામની અંદર મન એકાકાર બની જાય. ઘનશ્યામને જોતા જોતા બધા વિચાર કરવા લાગે, આહા આ બાળક કઈ જાદુ લઈને આવ્યા લાગે છે. લખુબડી વિહારીલાલજી મહારાજને સર્વે રહે છે મુખ સામો જોઈ, સબ ગાયો છે મુખ સામો જોઈ, સર્વે રહે છે મુખ સામો જોઈ, સર્વે યાદ કરો 1.5 વર્ષના ઘનશ્યામ અદ્ભુત મુખારવિંદ સૂર્ય અને ચંદ્રની ક્રાંતિને ઝાંખી પાડી દે. પાકેલ ગિલોડા જેવા પ્રભુના હોશ, નમણી નાસિકા, કેરીની ફાડ જેવી પ્રભુની આંખો, ચડતું ઉપડતું ભાલ, એમાં તિલક આકારની રેખા, મસ્તક ઉપર વાકડિયા વાળ, નાની પગલીઓ, નાના હાથ, એ નાની આંગળીઓ. મહારાજ મુખારવિંદની અંદર હાસ્ય કરે, જેને જોવા માટે તમામની વૃત્તિઓ લો ચંબકમાં જેમ લોઢું ખેંચાઈ જાય. સર્વે રહે છે મુખ સામો જોઈ, સર્વે મુખારવિંદને યાદ કરો ને ગાઓ, સામો જોઈ, સર્વે રહે છે મુખ સામો જોઈ, સર્વે રહે છે મુખ સામો જોઈ, કરે નહીં ત્યાં ઘરે કામ કોઈ, કરે નહીં ઘર કામ ભૂલી જાય છે આજ, કરે નહીં ત્યાં ઘરે કામ કોઈ, કરે નહીં ત્યાં ઘર કામ કોઈ,
જોઈ, સર્વે રહે છે મુખ સામો જોઈ, સર્વે રહે છે મુખ સામુ જોઈ. શરીરનું ભાન ભૂલી જા, નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દેહત્રય વિલક્ષણમ, એ સ્થિતિ પ્રાપ્ત થાય. ઘનશ્યામને જોતા જોતા પરસ્પર વાતો કરે. શું વાતો કરે? બેહલાલજી મારે એ વાતને ટાંકી. કહે મળીને જનો ઠામો ઠામો, કહે મળીને ઠામો ઠામો, કહે મળીને જનો ઠામો ઠામો, મળીને જન ઠામો ઠામો. ઘેલું કર્યું આસુતે આખું ગામ, ઘેલું કર્યું ખબર નહીં આખું ગામ, ઘેલું કર્યું આસુતે આખું ગામ, ઘેલું કર્યું આસુતે આખું ગામ. ખબર નહીં આ બાળકની અંદર એવી કઈ જાદુ વિદ્યા છે, આખા ગામને એને પાગલ કરી નાખ્યું છે. કોઈને ઘર કામ કાજે હાથ પણ આવતું નથી. ઘનશ્યામને જોતા જોતા શરીરની શુદ્ધિ ભૂલાઈ જવાય. ઘનશ્યામને કલાકો સુધી રમાડે, માતા ભક્તિની પાસે જ્યારે લાવે, ઘનશ્યામ પણ તમામના ચિત્તની વૃત્તિ પોતામાં નિરોધ થાય એટલા માટે દિન દિન પ્રતિ વિધ લીલાઓ કરે. બેહલાલજી મારે કેવું પડ્યું, કોઈ સમય જાય નિજય માત આગે, કોઈ સમય જાય નિજય માત આગે, કોઈ સમય જાય નિજય માત આગે, કોઈ સમય જઈ નિજ માતે આગે. મમ મમ કહી ભોજન મિષ્ટ માગે, 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 મમ મમ કહી ભોજન મિષ્ટ માગે. અનંત કરોડો બ્રહ્માંડનો માલિક आज भक्ति माता ની પાસે જઈને એમ કે मैया मुझे भूख लगी है, मुझे मम चाहिए, मुझे मम चाहिए. प्रतापसिंह अद्भुत अद्भुत જ્યારે લીલા ઘનશ્યામ કરે, આકાશ માર્ગે અનેક મુક્ત વિમાનોની ઠઠ જામી જાય. મુક્તો પણ વિચાર કરવા લાગ્યા, આહા આ છપૈયાની અંદર પ્રભુ તમે પ્રગટ થઈ, અમારા મનમાં લેશ માત્ર થોડો ઘણો અહંકાર હતો, અમારે જેવું સુખ કોઈને નહીં મળ્યું હોય, પરંતુ આજ અમારા અહંકારને તમે ઓગાળી નાખ્યો. અમને અક્ષરધામમાં જે સુખ પ્રાપ્ત થયું એના કરતા પણ છપૈયા વાસીને તમે અધિક સુખ આપ્યું, કારણ કે આપે અક્ષરધામમાં કદી પણ મમ મમ આવી માંગણી કરી નથી. બેહલાલજી મહારાજ કે ભક્તોને સુખ આપવા કેવી કેવી લીલા કરે. જે અક્ષરાતીત અગમ્ય જે છે, જે અક્ષરને પણ અગમ્ય જે છે, જે અક્ષરાતીત અગમ્ય જે છે, જે અક્ષરાતીત અગમ્ય જે છે, તે ધર્મના આંગણામાં રમે છે, તે ધર્મના આંગણામાં અક્ષરને પણ રમે છે. અક્ષર પણ જેના પારને પામી ન શકે, વેદો પણ નઈતિ કરીને વિરામ પામી જાય એવા પરબ્રહ્મ તે ધર્મના આંગણમાં રમે છે, તે ધર્મના આંગણામાં રમે છે. દોડ પડે ઢીચણ ભેર ચાલે, દોડ પડે ઢીચણ ભેર ચાલે, દોડ પડે ઢીચણ ભેર ચાલે, દોડ પડે ઢીચણ ભેર ચાલે. નાસે હસે દીપક દેખ જાલે, નાસે હસે દીપક દેખ જાલે, નાસે હસે દીપક દેખ જાલે, નાસે હસે દીપક દેખ
देख जाले જે અક્ષરાતીત અગમ્ય જે છે જે અક્ષરાતીત અગમ જે છે તે ધર્મના આંગણમાં રમે છે તે ધર્મના આંગણમાં રહે છે અક્ષરને પણ અતીત એ પરમાત્મા જ કેવી લીલા કરે દોડે નાચે દીપક દેખી જાલે દીવાને જોઈને પકડવા જાય દોડતા દોડતા ક્યારેક પડી જાય અને પડી જાય ત્યારે પ્રભુ રડવા માંડે આંખોમાંથી બોર બોર જેવડા આંસુડા પડવા માંડે માતા ભક્તિ દેવી આંખમાં કાજળ આંજ્યો હોય એને રગેડા ગાલ ઉપર ચાલે અક્ષરધામના મુક્તો આજ પ્રભુને એમ કહે છે કૃપાનાથ અમે એટલા ભાગ્યશાળી નહીં જેટલા ભાગ્યશાળી છપૈયા વાસી છે અમને આવા દર્શન કદી થયા નથી તો પળ પળ આજ છપૈયા વાસીને દર્શન થતા તમે કલ્પના કરો એ વાતને સાંભળવા માત્રથી આપણે હૃદયમાં આનંદ નમાય તો જેને અનુભૂતિ કરી હશે એના આનંદનું વર્ણન કેમ શક્ય બને આજે આપણે ભાગ્યશાળી એ ધરતી પર બેસી અને પ્રભુને સંભાળવાનો મોકો મળ્યો આજે એ 1.5 વર્ષના ઘનશ્યામ અહીં વિધવિધ લીલાઓ કરે કેવી કેવી લીલાઓ કરે અરે 16 સંસ્કાર વિધિ જ્યારે પૂર્ણ થયો અને એ વખતે ઘનશ્યામને આંબોડિયામાં રમાડવા માટે લઈ જવામાં આવે અને આંબોડિયાની અંદર કાલિદત્ત સેવાનો પણ ઘનશ્યામ વધ કરે આ બધી લીલાઓ બસ આપણા ચિત્તની વૃત્તિ નિરોધ થાય એટલા માટે કરી છે અને ભક્તો આનંદની વાત એ છે એ ધરતી ઉપર સુંદર નિર્માણ મંદિરનું થઈ રહ્યું છે સુંદર નિર્માણ આરસમાં આખું મંદિર નિર્માણ થઈ રહ્યું છે અમદાવાદ દેશના આચાર્ય મહારાજ શ્રી પરમ પૂજ્ય ધર્મધોરણ 1008 આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ એમની આજ્ઞાથી વાસુદેવાનંદજી બ્રહ્મચારી મહારાજે આખું કામ ઉઠાવ્યું છે અને એ જ્યારે નિર્માણ થશે અમે કાલે આવતા ત્યારે વિચાર કરતા હતા મેં કહ્યું અહીંયા અમુક લોકોને હજી બહુ ખ્યાલ નથી કે છપૈયા એ મહારાજ ભગવાન સ્વામિનારાયણનું જન્મસ્થાન છે મેં કહ્યું અહીંયા પણ એક સમય એવો થવો જોઈએ જેવો ગુજરાતમાં થાય છે કારણ કે આ થોડું દૂર પડે ને એટલે બધા આવી ન શકે ગુજરાતમાં સમય ઉત્સવ થાય હમણાં આપણે ગઢપુરનો મહોત્સવ માણ્યો રોજ 1.5-1.5 લાખ માણસો પ્રસાદ લે 7 દિવસ સુધી પણ ત્યાં તો બધા નજીક છે એટલે લઈ શકે પણ અમે કહેતા હતા કે અહીંયા પણ એવો ઉત્સવ થાય સ્વામિનારાયણ સંપ્રદાય તો બહુ સદ્ધર છે 1 કરોડ રૂપિયાની એવા સૌજન્યવાળા ગોતી લે કે જેને છપાયા જાય 50% લઈ જાય ટિકિટમાં તો ત્યાંથી ઢગલો અહીં થઈ જાય હા અને અહીં આયોજન ભવ્ય થાય અને અહીં જાહેરાતો થાય એવી અને હિન્દીમાં શ્રીમદ સત્સંગ જીવનની પારણ રાખવામાં આવ્યું હોય તો આખું ઉત્તર હિન્દુસ્તાન પાગલ થાય અને ખબર પડે કે ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય સ્થાન એ છપૈયા છે જો કે મહારાજ પૂરો કરશે બધા સંકલ્પ એમાં કઈ વાત અધૂરી નથી એવી આ ધરતી છે અને ભક્તો અને એ સમય આપણે આવ્યા છીએ હું તો કહું જેને જેટલી શક્તિ હોય કોઈ સેવા કરવા માંગતા હોય તો પ્રેમથી સેવા કરજો અને તમે ન કરી શકો એમ તો તમારા સગા સંબંધીને કહેજો રૂપિયા ક્યાંક આપવા કરતાં અહીં આપો કારણ કે આ ભગવાનનું જન્મસ્થાન છે આવી દિવ્ય અને ભવ્ય ધરતી પર આપણને આવવાનો મોકો મળ્યો તમને કહું અમે તો યાત્રા કાઢીએ છીએ ને આખી યાત્રા એ છપ્પૈયા હાટું જ કાઢીએ છીએ હા હૃદયના શબ્દો તમને કહું પછી બીજા સ્થાનો ભગવાનના પ્રસાદીના સ્થાનોનું આપણે દર્શન કરીએ પણ લગાવ તો છપૈયાનો હોય જેમ ખેડૂત વાડી કરે એ વાડ પાવા માટે કરે શેરડી પાવા માટે પછી બધું કાંઠા ઉપર બધું પી જાય પણ એનો લક્ષ્ય તો શેરડી પાવાનો હોય એ અમારો લક્ષ્ય યાત્રા કાઢવાનો તો છપૈયાની ધરતી ઉપર લાવવાનો છપૈયાની ધરતીની અનુભૂતિ કરાવવાનો એમ કે છપૈયાની ધરતી ઉપર એકવાર તો પગ મૂકો તમારે શાસ્ત્ર ખોળવા નહીં પડે સ્વામિનારાયણ ભગવાન છે એની સાબિતી માટે આ ધરતી પર પગ મૂકશો તમારો અંતઃકરણ એમ કહેશે કે સ્વામિનારાયણ ભગવાન હોય સર્વોપરી ભગવાન અને આવી શાંતિ કદી પથરાય નહીં એમ હૃદયમાં એ અનુભૂતિ કરાવવા માટે તમને છપૈયા સુધી લાવવામાં આવ્યા છે અહીંયા મહંત સ્વામી પૂજ્યપાદ વાસુદેવાનંદ બ્રહ્મચારી મહારાજ એમના ગુરુસ્થાને બિરાજતા રામકૃષ્ણાનંદજી મહારાજ બીજા તમામ બ્રહ્મચારી મહારાજ એમને આપણા બધાના ઉપર બહુ જ ભાવ છે અને અંદરથી અમારી સાથે એમને ખૂબ જ હેત છે આગલી ટ્રેનમાં જ્યારથી આવ્યા ત્યારથી એટલું બધું હેત છે જ્યારે મેં કહ્યું કે અમે બીજી ટ્રેન કાઢવાના મને કે સ્વામી આ તો તમારું ઘર છે પૂછવાનું જ ન હોય કારણ કે ભગવાન સ્વામિનારાયણનું ઘર એટલે બધાનું ઘર આ તો તમારું ઘર છે સ્વામી એ કે હું તો એમ કહું છું એકાદી શિબિર અહીં કરજો કે
એટલે ખૂબ જ લગાવ છે, ખૂબ જ પ્રેમ છે અને ખરેખર સેવા પણ ખૂબ સુંદર કરે છે. ભક્તો ખરેખર આપણને છપૈયાની ધરતી એક તો મહાન પ્રસાદીની ધરતી અને સામે બ્રહ્મચારી મારાનો ભાવ પણ એવો છે કે જેને કારણે આપણને અહીંયા વારંવાર આવવાની આલોચના જાગ્યા. તો ખરેખર ખૂબ આનંદ આવ્યો. વાલા ભક્તો, આપણે આરતીનો સમય અત્યારે થઈ ચૂક્યો છે. આપણે આરતી, બે આરતીની વચ્ચે આ સંધ્યા આરતી છે ને શયન આરતી 7:15 વાગે થઈ. બે આરતીની વચ્ચે 2 કલાકનો વચ્ચે ગેપ પડશે. 2 કલાકની વચ્ચે બધા જ ભક્તો પ્રસાદ લઈ લેજો અને ન લેવાય ને તો પછી ભૂખ્યા રહી જાય, કારણ કે 7:30 પછી તુરંત આપણે અહીંયા પાછી સભા શરૂ કરવાની છે. મારો સંકલ્પ છે, જો તમે 7:30 આવી જાઓ ને તો ધર્મ ભક્તિના લગ્ન થાય ત્યાંથી લઈને મારાનું પ્રાગટ્ય થાય ત્યાં સુધીની તમામ કથા કહેવી. 10 ને 10 ઘડીએ બરાબર પ્રાગટ્ય થયું છે મહારાજનું, તો 10 ને 10 ઘડીએ પ્રાગટ્ય થાય પછી રાસોત્સવની રમઝટ, એવો સંકલ્પ છે. પણ હવે તમે કેટલો સહકાર આપો છો એની આરે મતલબ છે. એટલે 7:30 પ્રસાદ લઈ સીધી શયન આરતી કરી સીધા અહીંયા પહોંચી જવાનું છે, બીજે ક્યાંય આડોળું જવાનું નથી. એની સાથે આપણે સભાને અહીંયા વિરામ આપીએ છીએ. બોલો હરિ કૃષ્ણ મહારાજની જય.